આજે મિત્રો આપણે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કડાણા ડેમની જમણી બાજુ જે પાળથી ઉપર પૂર્વ દિશાએ આવેલા બે કોટલિયા બાવસીના સ્થાનકે આપણે આવ્યા છીએ અને આ બાવસીના પૂજારી છે અને આ ડાયોભાઈ પટેલ છે એ ખાસ મારા મિત્ર है, जोना है, जानीता है અને રામપુરમાં સરકારી દવાખાનું है કે એ સરકારી દવાખાના હાથે ડાબે હાથે નિહાળ है એ નિહાળના હેડમાસ્ટર है ડાયોભાઈ પટેલ સાહેબ બરાબર બહુ મજાના આદમી છે ઘણા મદદરૂપ થયા આપણા હરેક સમાજને તો આપણે ભાઈને પૂછીએ તમે આ મંદિરના પૂજારી કે? હા પૂજારી. શું નામ તમારું? પર્વતસિંહ. પર્વતસિંહ. બાપાનું નામ? પર્વતસિંહ મસૂરસિંહ. પર્વતસિંહ મસૂરસિંહ અટક વાગડિયા. વાગડિયા એટલે કયા ગામના લે? સત્તરપુરા. સત્તરપુરાના વાગડિયા. બરોબર બરોબર. હવે અમારે એમ જાણવું છે કે આ મૂર્ત જે છે બાવસી બે કોટલિયા બાવસી બરોબર કે એના વિશે બે વાતે કહી આલો કે જાણતા હો તો આ મંદિર ક્યારનું છે? જૂનું એટલે આ તો બહુ જૂનું છે. હા એનો ઇતિહાસ જ કહેવાનો છે. કઈ રીતે આપણું એ છે મહત્વ એટલે એ બધું કોમ થાય કોઈ વસ્તાર નહીં હોય બધું એવું કોમ થાય એ જગ્યા ઉપર કોઈને વસ્તાર નહીં હોય. હા વસ્તાર નહીં હોય હા કોઈ નોકરીનું કરે એ બધું આ બાવજી કરીએ કોમ. હા બરાબર વસ્તાર નોકરી બધું કરીએ મોનતાથી. કોઈ પણ પ્રકારની માનતા હા મોનતાથી એમ. હા એ ફસલ થાય એમ બધું થાય કોમ એમ. થાય ને ખરી કે? હા થાય ને. બરોબર બરોબર. હવે આપણે એમ કહીએ છીએ કે આ બાવજી છે એમાં આપણે કોઈકને વસ્તાર નહીં થતો હોય હા બરોબર કે બાયોને બાયોને હા. તો વસ્તાર માટે હારામ હારો. સારું બરોબર બરોબર. તો એની બાધા આખરી કાર્ય આપણે છોડીએ કોમ થયા પછી મોનતા કરવાની એમ. કામ થયા પછી. હા વસ્તાર થાય પછી મોનતા કરવાની આજે. વસ્તાર થયા પછી. બરોબર બરોબર બરોબર. કોઈ પણ માનતા નથી આપણે, કોઈ પણ માનતા નથી. હા નામની માનતા. હા કોઈ બી કોમ એમ. બરોબર એટલે સારું કામ કહેવા બાબજી દયાભાઈ સારું સારું એટલે સારું કહેવાય કે એટલે આપણે દુનિયાને એમ કહીએ છીએ કે ભાઈ બધા આવો અને આના દર્શન કરો. કોઈ કામ મનની ઈચ્છા હોય કોઈ કામ છે તો બાધા આવીને લઈ જાઓ અને બાધા ફળે એટલે બાધા કરી દો. કરી દો એ જ બાધા નહીં રાખતા કે બસ બસ ઓ વાત એક વાત હોવાની વાત એક વાત. બાધા નહીં રાખવી બસ એ જ વાત છે. આપણે વાત મિલીએ ટીવી ઉપર મિલીએ કે દુનિયામાં મિલીએ કે જગતને બતાવીએ આનો આ જ કામ હે કે ભાઈ બાધા ઘેરમાં લીધી એટલે આપણે ફળે એટલે બાધા કરી દેવી. બાધા ઊભી નહીં રાખવી. બાવજી કોમ કરી એટલે મોનતા તો કરવી જ પડે ને. માનતા કરવી જ પડે. એવું એમ. બરોબર. હા તો આગળ દેખીએ આપણે. હા મેળો જેવો થાય છે કે હે દર વર્ષે કોઈ મેળો થાય? હા મેળો થાય ને પડે મહાજ આપણે નદીનાથનો નદીના પૂનમમાં આવા તારે મેળો થાય ને. હા 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 માય પૂનમનો મેળો. માય પૂનમનો મેળો ચાલુ જ જૂનો મેળો એમ. જૂનો મેળો. જૂનો મેળો એમ. બરોબર 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 હા મેળો થાય ને. આગળ જઈએ આપણે. હા પણ બાધા તો ફળે જ છે. બધા ફળે જ હા ઈ આપણે કહેવાનું આપણે કોઈ નીતિ ખરાબ નિયમ. વાત નીતિ નિયમ. અમે કહેવું છે હા કે આપની અને સ્ત્રી બેનો એક જીવ હોય હા. તો બધું કમ થાય હા 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 અને જીવ નહીં હોય તો હા. બધું થઈ શકતું નથી. આ તમને કીધું હા, ચોખ્ખા હા. શબ્દ. હા એટલે નર નારીનો એક જીવ. હા નર અને નારીનો એક જીવ હોય તો બધું થાય ને થતું એ કામ થઈ જાય. થઈ જાય. એ જ આપણે કહેવાનું. ફરી આ બધા ઘણા ભાઈઓ આ ચાલુ દાહોદ બાજુના અત્યારે મોટી મોટી ગ્રેડો ઉપર જતા રહ્યા. હા અહીંના બાપજીને નોમે બાવજી હા અને અહીંની મમતા કરીએ છે. એવું છે. હા માનતા કરી છે પોલીસમાં ઘણી બધી આવી ગઈ. એવું. હા તો બાધા કોણ આ? તમે આલો કે તમે આલો? ગમે તે અમારે 13 જણા આવી ગઈ. તમે ત્રણ પૂજારી હોય? 3 પૂજારી ત્રણે ત્રણ હો. આ બ્રહ્મા વિષ્ણુ ને મળે ત્રણ દેવો એટલે ત્રણ જણા ત્રણ માંથી એક જણો બાધા હાલે. એક જણ તો બેહે. બેહે. હા
તમારું નામ? ધોળાભાઈ ભગાભાઈ દુરાભાઈ ભગાભાઈ અટક વાગડી વાગડિયા. તમારું નામ? વાગડિયા. ઓ દાદા વાગડિયા જ હોતા નતા. બધા ભાગડિયા દાદા વાગડિયામાં તો હગાવાલા હે. ના ભાઈ હું ભંડારાનો પારકી હું. 4 ભંડારાનો હું. ચાર બંધારા હા, આકાશ આલતડો સાહેબ હે, માલ સાહેબ હે. આ બધું આપણું છે. હવે મારું એક વાત જાણવી હતી. આ આપણા દેવ ખરા, બરાબર છે. હવે આ તો બધા તમામ જાતા આવે. આ પેલા સાહેબ પટેલ સાહેબ હે, પેલા પંચાલ સાહેબ હે, હું ભીલ હું, અને બધા આપણે ચારે બાજુ છે. ના ના, તમે ઠેકેટા પણ હું કહું હું કે આ ડેમ બનાવ્યો કે ડેમ એ વખતમાં આ બે ખોટેલા પાસે કઈ અંદર થાય કે માહિતી પાણીમાં પેલી ખોટી દેખાય તો અહીંયા હા એવું મેં જાણ્યું. એટલે આપણે ડાયાબી એમ કહીએ અહીંયા સાહેબ ને એમની હાઈ ફાઈ ચેનલ ચાલે હે. તો આ બાવસી પેલા આ બે ડુંગર થઈશ કે આ બાજુ અહીંયા વચ્ચે આ જે એના અંદરનો ભાગ. હા હાસો પડે પાણી. એ નદી ચોથી જ આવે અર્જુનજી. હા આ નદી, એના ખોચામાંથી જ નદી આવે. એ આ બધું ખોચામાંથી જ પાણીનું નદી આવે. પાણી. આ પાણી નદી મુખ્ય અહીંથી આવે. હા મુખ્ય નદીનું પાણી કઈથી આવે ડુંગરના પાછળના ભાગે. આ વણાવવામાં આવે છે એના પછી આમાં આના ખાતામાં પાણી આવે. આકાશમાં આવે. એટલે ત્યાંથી ગમે એટલા જોશથી આવે તો આ ડુંગર ને પથરાય એટલે આને કઈ ડેમ ને કઈ થાય નહીં. માલ સાહેબ હવે સાહેબ ડાયાભાઈ એમ કે આ નદી અહીંયા આવે છે એમ. હા આ છે નદી આ સામે. આ સામે સાહેબ ને પાછળથી જે પાણી હવે હજુ તમે ઉપર જશો એટલે પાછળ છે કોટલિયા બાજુ સુધી પાણી દેખાશે. બધે જ પાણી. અરે ગલિયાકોટ સોરી ગલિયાકોટ સુધી પાણી દેખાય. આ પાછળનો ભાગ ખરો ને, એ બધો પાણી અને આમથી આવે ને આ ડુંગરો ખરા આ દેવ છે તઈથી આવે પાણી. અને સાહેબ લાલિયા લોહારનો ઇતિહાસ છે. લાલિયા લોહારનો એ આવું આપણને ખબર નહીં. એ તો સાહેબ નાખી જીલો પારસ પાણી કહેવાય ને પાણીમાં. કોઈ આગળ એ આગળ આગળ છે. એ આગળ. હઉ, આગળ બરોબર બરોબર. હા હા બરોબર બરોબર. અને આ ડુંગળી આ તો આ તો ખાલી આમ વચ્ચે આ એ કોઈ ના કોઈ નહીં કોઈ નહીં, બરોબર. કોઈ નહીં. અને પેલી બાજુ સામેથી જે જાય એ સેટલ ડેમ અને પેલું મહીસાગર આપણે પેલી કઈ એમની પેલી કેનાલ કાઢેલી છે ને. મહીસા આપણે મહેસાણા બાજુ હા 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 એ તઈથી જાય હા 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 એવું છે. સેન્ડલ છે હા. માટીવાળો. હો એ પેલી બાજુ એ પેલી બાજુ છે. અહીંથી આ ડુંગરથી આમ થાય ને આમ થાય ને આમ થાય. આ ડુંગર છે એમ. અહીં ખુદી જવાય કે હવે આ બસ આના ઉપરથી થઈને એમ સીધું તઈ જ છોડાય. હા હા હારી પર લગભગ જીપ જાય કે ગાડી જીપ જાય કે ઓ, ગાડી બધી મોટી ગાડીઓ જોઈ ને હા હા જાય ને. બરોબર. અહીંયા આ ગેટ ઉપર તમારું પરમિશન લઈ હા પછી એક સેટલ બંધ. અત્યારે બંધ છે હમણાં તો. હા, અત્યારે બંધ છે ને સેટલ થી તમે આગળ નીકળી જાઓ હા. એટલે મનપુર જતું રહેવાય. હા એટલે એ રસ્તા ડાબે નીકળી જાય. ડાબે હથમુનપુર જતો રહે. હા direct. ગેટ ચાલુ છે હમણાં પેલા પાણીના અત્યારે 6 ગેટ કેવા ચાલુ છે ગઈકાલના. છે ગેટ ચાલુ છે. બરોબર બરોબર બરોબર. તાર તો આ ચોખાની મેલા બંને રીતના ભાવજી કે બંને રીતના આ દેવ એ ચોખાની મેલા બંને રીતે પૂછાય છે એમ. હા હવે આ પ્યોર ભગત છે. મને ખબર છે પાક્કો મને ખબર છે આ પ્યોર ભગત. આ પણ પ્યોર ભગત તો બી મંદિરે દર્શન કરવા માટે આવે છે ને જાય છે. એ એક જવા પાસું છે એટલે હરેક નું કામ કરે આ બાપજી. બરોબર કે હેલો હરેક સમાજનું જે જેવી રીતે માને એવી રીતે. એટલે અહીંયા આગળ મેળો ભરાય નીચે માય પૂનમનો મહાસુદ પૂનમનો મેળો નીચે ભરાય છે. અને પછી જેને જે બાધા રાખેલી હોય એ આગળ બાધા કરે છે. હવે બાધા પૂરી કરે છે. શ્રીફળની બાધા હોય, મરઘાની હોય, બકરાની હોય, XYZ. કોઈક દીવાની રાખેલી હોય, કોઈક કંકુની રાખેલી હોય, કોઈ ગમે તે પોતાની રીતે એ તમામ પ્રકારની બાધા પૂરી લખેલું પેલું બે કોટેલિયા બાવજી. બે કોટેલિયા બાવજી અને સામે નદીનાથ બાવજી ને પેલું સામે પેલું મંદિર જોવા ચડે એ પૂર્વ આપણે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી હતા સ્વર્ગવાસી પ્રભોલકાર પંડ્યા સાહેબ એમણે બનાવેલું છે. હતું તો ખરું પણ એમણે આમ થોડું ઇનોવેશન કર્યું. ઇનોવેશન ને બધું વિકાસ એમના થ્રુ જ થયો. હા એમને રોડ બોર્ડ આ તે બધું એમના થ્રુ જ થયું.
પીડી પંડ્યા સાહેબ બધું આમથી ઇનોવેશન કરી પેલું મંદિર જોવા ચડે થાય બાંકડા છે બગીચો છે હા પ્રબોધકાંત પંડ્યા ઉપર નાના બાળકો માટે બી સારી જગ્યા છે સ્કૂલના બાળકો આવે તો ત્યાં ટ્રેકિંગ માટે સારી જગ્યા છે અને ત્યાં ભોજન બી બનાવે છે લોકો આવીને સ્કૂલોવાળા હા જમવાનું આ તે બધું જ facility છે. અને સુવિધા છે સુવિધા બધા પ્રવાસીઓ બહુ આવે છે ત્યાં આગળ એટલે જોવાલાયક સ્થળ છે આ. એક શંકરનું આખું મસ્ત મોટું બી એ બનાવેલું છે મૂર્તિ આ બનાવેલી ડેમની શરૂઆત લગભગ ક્યારે થઈ હશે 1979 ની આજુબાજુ હોય ને ઇગ્નાસ તો રેડી હતો રેડી હતો હા તો 73 રેલ આવી એમાં હતા ને હા એટલે 162 હા એટલે અમે નાના તો ખાલી નાના હતા ને એવા પેલે વિમાનો ફરતા હેલિકોપ્ટર એક જોઈ લો આ સર્વે કરે એમ બધા તારે આ સરકાર સર્વે કંઈક કરે છે 73 માં તો ખાસું બધું કામ થઈ ગયેલું તો એ વખતે પાણી ઉપર મૂકેલું છે ના હા નાના હતા બિલકુલ હમ ચાલો રજામાં ગીત હા, અમે ઉપર રજા. તમે ઉપર ગયા છો? હાજી હાજી સાહેબ મળી ચાલો સર ચાલો અભિનંદન તમે મળ્યા બહુ મજા આવી ગઈ તમે મળ્યા આનંદ થયો હા હા હા